હેલો ગાઈસ, માય નેમ ઇઝ શુભમ બેન્કર. મારું નામ શુભમ બેન્કર છે. હવે આજનો આપણો ટોપિક છે રેનેસન્સ. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે રેનેસન્સ શું છે. તો રેનેસન્સ એક મૂવમેન્ટ છે કે જે થઈ હતી ઇંગ્લેન્ડમાં, અને એનો ટાઈમ પીરિયડ કહેવામાં આવતો હોય છે 14મી સદીથી 17મી સદીની વચ્ચેનો જે ટાઈમ પીરિયડ છે ને રેનેસન્સ મૂવમેન્ટનો ટાઈમ પીરિયડ કહી શકીએ. અને એની સૌપ્રથમ શરૂઆત રેનેસન્સની કહી શકીએ આપણે. તો રેનેસન્સની સૌપ્રથમ શરૂઆત થઈ હતી ઇટલીમાંથી, અને ઇટલીમાંથી ફ્લોરેન્સ નામનું શહેર છે, ત્યાંથી રેનેસન્સની શરૂઆત થઈ હતી એવું કહેવામાં આવતું હોય છે. તો હવે આપણે અત્યારે હાલ જોવાનું છે રેનેસન્સ ઇન ઇંગ્લેન્ડ. તો ઇંગ્લેન્ડમાં રેનેસન્સનો ટાઈમ પીરિયડ શું કીધું છે, તો 1578 થી 1625, 1578 ટુ 1625 આ ટાઈમ પીરિયડ કીધો છે. 47 યર્સનો ટાઈમ પીરિયડ છે. તો એ છે ટાઈમ પીરિયડ રેનેસન્સનો ઇંગ્લેન્ડમાં. તો આપણે જોઈએ રેનેસન્સ એટલે શું, રેનેસન્સના કેરેક્ટરિસ્ટિક્સ શું હતા એ. તો જોઈએ રેનેસન્સ. The 16th century is commonly designated as the age of Renaissance. તમને વાત કરીને 14મી સદીથી 14th century to 17th century. તેમાં શું કહે છે કે એમાં બી 16મી સદી જે હતી એ કોમનલી ડેઝિગ્નેટેડ એટલે એના પ્રત્યે જ, એના માટે જ કહેવાય એમ, એઝ ધ એજ ઓફ રેનેસન્સ. એ 16મી સદી એ કોમનલી સ્પેશિયલ એ રેનેસન્સ એજ માટે જ હતી. પછી શું કે ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ રિવાઇવલ ઓફ લર્નિંગ. અને રેનેસન્સને બી રિવાઇવલ ઓફ લર્નિંગ કહેવામાં આવતું હોય છે. તો કેમ રેનેસન્સને રિવાઇવલ ઓફ લર્નિંગ કહેવામાં આવે છે, તો જ્યારે રેનેસન્સ સ્ટાર્ટ થયું હતું એ વખતે એના થોડા સમય પછી રિફોર્મેશન પણ સ્ટાર્ટ થયું હતું. રિફોર્મેશન વિશે માહિતી આના પછીના વિડીયોમાં છે જ રિફોર્મેશન વિશેની માહિતી. તો એ આપણે એ ટાઈમે જોઈશું. પણ અત્યારે રિવાઇવલ ઓફ લર્નિંગ એટલા માટે કહેવામાં આવે છે કે ડાર્ક એજીસ પૂરી થઈ, મિડલ એજ, ડાર્ક એજ મિડલ એજ સેમ છે, બંનેના એકબીજાના નામ જ છે. તો જ્યારે મિડલ એજ ખતમ થઈ, મિડલ એજ પૂરી થઈ અને લોકો મોડર્ન એજમાં જવા લાગ્યા હતા, એમ એ ટાઈમ ચેન્જ થતો હતો. અને એ વખતે લોકોએ અલગ અલગ લિટરેચરો વાંચવાના સ્ટાર્ટ કર્યા, શીખવાનું શરૂ કર્યું, કેમ કે એ વખતે પ્રિન્ટિંગ પ્રેસ બી આવ્યા, અને જેના લીધે એ લોકો પોતે જ પ્રિન્ટ કરી શકતા હતા. અમુક જે ગ્રેટ વર્ક હતા લેટિનમાં અને ગ્રીક ભાષામાં અને ફ્રેન્ચ ભાષામાં હતા, તો એ લોકો પ્રિન્ટિંગ પ્રેસની મદદથી એનું ટ્રાન્સલેશન કરીને પોતાની જ લોકલ લેંગ્વેજમાં રાખી વાંચવા લાગ્યા હતા. એટલે ઇન શોર્ટ નવું શીખવાની વૃત્તિ વધી હતી એ ટાઈમે લોકોમાં. એટલા માટે એને રિવાઇવલ ઓફ લર્નિંગ કહેવામાં આવે છે. પછી કહે છે કે ધ ટર્મ રેનેસન્સ ડિરાઇવ્સ ફ્રોમ ધ લેટિન વર્ડ રેનેસેન્ટિયા વિચ મીન્સ અ ન્યૂ બર્થ. શું કહે છે કે રેનેસન્સ એ લેટિન વર્ડ રેનેસેન્ટિયા પરથી લેવામાં આવેલો છે. અને રેનેસેન્ટિયાનો મતલબ થતો હોય છે રીબર્થ અથવા ફરીથી જન્મવું. The word renaissance is made up of two words. Re means against and naissance mean birth. Renaissance જે વર્ડ છે એ બે શબ્દોથી ભેગા મળીને બનેલો છે. એક તો રે મતલબ અગેન ફરીથી, અને નેસન્સ મતલબ જન્મ. તો રીબર્થ કહી શકીએ એટલે રેનેસન્સ મતલબ રીબર્થ. નાઉ મૂવિંગ ઓન. The word was first used by Italian scholar in the mid of 14th century. શું એવું કહે છે કે આ રેનેસન્સ જે વર્ડ છે એ સૌપ્રથમ ઇટાલિયન સ્કોલર મતલબ વિદ્યાર્થી, ઇટાલિયન વિદ્યાર્થી દ્વારા વપરાયો હતો. અને શેના માટે વપરાયો હતો? ટુ એક્સપ્રેસ ધ રીડિસ્કવરી ઓફ રોમ એન્ડ ગ્રીક એન્શિયન્ટ કલ્ચર. એવું કહે છે કે ધ રીડિસ્કવરી ઓફ એન્શિયન્ટ રોમ એન્ડ ગ્રીક કલ્ચર, કે રોમ અને ગ્રીકનું જે એન્શિયન્ટ મતલબ પૌરાણિક, રોમ અને ગ્રીકનું જે પૌરાણિક સંસ્કૃતિ હતી એ વ્યક્તિને ફરીથી મળી હતી, એની રીડિસ્કવરી થઈ હતી, અને એના માટે પછી એને રેનેસન્સ વર્ડ યુઝ કર્યો હતો એવું કહે છે. ધ રેનેસન્સ વોઝ ઇન એસેન્સ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ રિબર્થ. રેનેસન્સ એ પોતાની અંદર જ એસેન્સ મતલબ તમારા અંદર રહેલું કોઈ એક તત્વ,
એસેન્સ એટલે કોઈ એક તત્વ કહી શકીએ આપણે. તો રેનેસન્સ એ પોતાની અંદર જ એક ઇન્ટેલેક્ચ્યુઅલ રિબર્થ છે. ઇન્ટેલેક્ચ્યુઅલ મતલબ થાય કે બૌદ્ધિક, ઇન્ટેલેક્ચ્યુઅલ નો મતલબ થાય બૌદ્ધિક, બૌદ્ધિજીવી કહી શકીએ આપણે. તો કહે છે કે રેનેસન્સ એ પોતાની અંદર જ ઇન્ટેલેક્ચ્યુઅલ રિબર્થ લાવ્યો હતો. બૌદ્ધિજીવીનો, બૌદ્ધિક ક્ષમતાનો અથવા બૌદ્ધિનો ફરીથી જન્મ થયો. મતલબ કે લોકો વિકસ્યા એમ કહી શકીએ આપણે. The term Renaissance is usually specified to denote the great spiritual and mental rebirth. શું કહે છે કે આ જે રેનેસન્સ છે એ જે ટર્મ છે એ સ્પેસિફિકલી મતલબ માત્ર ને માત્ર એક વિશેષ રૂપથી શાના માટે ડિનોટ એટલે દર્શાવવું, શું દર્શાવવા માટે વપરાય છે તો ગેટ સ્પિરિચ્યુઅલ એન્ડ મેન્ટલ રિબર્થ. એક આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક કહી શકીએ આપણે, આધ્યાત્મિક અને મેન્ટલ એટલે માનસિક રિબર્થ. કારણ કે જ્યારે ડાર્ક એજીસ ચાલતી હતી, રેનેસન્સના પહેલાની સમયની વાત કરે છે, તે વખતે લોકો ધર્મમાં એટલા બધા ડૂબેલા હતા કે એમના માટે ધર્મ ઉપર બીજી કોઈ વસ્તુ જ નથી. તો એ કહે છે કે એમની આધ્યાત્મિક રીતે અને માનસિક રીતે બંને રીતે એમનો ફરીથી જન્મ થયો રેનેસન્સ દરમિયાન. મેન્ટલ રિબર્થ which marked the end of middle age and the beginning of modern age. શું કહે છે કે આ જે થયું ને એના લીધે આ સમયગાળો એ ખૂબ જ મહત્વનો સમયગાળો બન્યો. કારણ કે એના પહેલા ચાલી રહી હતી મિડલ એજ અને આ લોકોમાં પરિવર્તન આવ્યું અને એ બધાના લીધે જે નવી એજ શરૂ થઈ એ મોડર્ન એજ ગણવામાં આવી. અને આ જે સમયગાળો છે એ મિડલ એજની એન્ડિંગ અને મોડર્ન એજની શરૂઆત ગણી શકાય છે અથવા કહેવામાં આવતું હોય છે. The Renaissance introduced a spirit that was critical. રેનેસન્સ આવ્યું પરંતુ દરેક વસ્તુના પ્રો અને કોન્સ હોય. તો રેનેસન્સ આવ્યું બરોબર છે, પણ એ જોડે જોડે રેનેસન્સ એ પોતાની જોડે ક્રિટિક પણ લઈને આવ્યું. ક્રિટિક મતલબ કહી શકીએ આપણે નિંદા. તો એ introduced a new spirit that was critical. રેનેસન્સે એક નવી એક નવી વસ્તુ જોડે મિલાવ કર્યો કે જે બહુ ક્રિટિકલ હતી. રેનેસન્સના સમયમાં આપણને જોવા મળી. શું કહે છે? ઇન રિવોલ્ટ અગેન્સ્ટ ઓથોરિટી. રિવોલ્ટ મતલબ થાય બળવો. તો શું કહે છે કે એ ટાઈમે આ જે રેનેસન્સના પહેલાના સમયની વાત કરું છું તો એ સમયે ત્યાંના વ્યક્તિઓને રિલિજન એટલે કશું જ નહીં, રિલિજનથી ઉપર કશું જ નતા માનતા. અને રેનેસન્સના ટાઈમ પીરિયડમાં એ લોકો જે ધર્મના જે હતા અનુયાયીઓ કે જે ચર્ચના ફાધર હતા, પ્રિસ્ટ હતા, એ લોકો પર બી એ લોકો સવાલો ઉઠાવવા માંગ્યા છે. એ લોકો પર બી એવો સવાલો કરવાના શરૂ કરી દીધા હોય છે રેનેસન્સ વખતે. એટલે એવું કહે છે કે રેનેસન્સ આવ્યું તો ખરું પણ એની જોડે એક ક્રિટિકલ, એક સંવેદનશીલ મુદ્દો લઈને આવી હતી. અને શું મુદ્દો? તો રેવોલ્ટ અગેન્સ્ટ ઓથોરિટીઝ. ઓથોરિટીઝ મતલબ કહી શકીએ કે આપણી ઉપર જે સત્તાવાળા છે. કે સપોઝ તમે કોલેજમાં ભણો છો, સપોઝ નહીં ભણું છું, હું કોલેજમાં ભણું છું, તો મારી ફેકલ્ટી, મારા પ્રિન્સિપાલ એ મારી ઓથોરિટીઝ થઈ, મારાથી ઉપરી. તો શું કહે છે કે વ્યક્તિઓની ઉપરી જે હતા, સપોઝ રાજા કહીએ કે ચર્ચ કહીએ કે, તો એમની વિરુદ્ધ આમને બળવો કરી દીધો, રેવોલ્ટ કરી દીધું. Men started think for themselves and to question accepted belief. અને શું થયું હતું એના લીધે? તો જે મનુષ્ય હતા, જે માણસ હતા, એટલે વ્યક્તિ કહી શકીએ આપણે, તો એ વ્યક્તિઓએ શું કર્યું? તો એ વ્યક્તિઓએ એમના અસ્તિત્વ પર અને એમની જે સ્વીકૃત માન્યતાઓ હતી, કે ધારો કે આપણામાં બી ઘણી બધી સ્વીકૃત માન્યતાઓ છે કે આપણે કશું વિચારતા નથી, પણ હા ભાઈ ચાલતું આવેલું છે તો કરીએ છીએ. સપોઝ લગ્નમાં ઘણી જગ્યાએ 7 ફેરા હોય છે, ઘણી જગ્યાએ 4 ફેરા હોય છે. તો પણ આપણે કોઈ દિવસ પૂછતા નહીં હોતા કે કેમ 7 ફેરા કે કેમ 4 ફેરા. માન્યતા છે તો આપણે માની લેતા હોઈએ છીએ. તો એ રીતે એ વ્યક્તિ એ ક્વેશ્ચન કરવા લાગ્યો, તર્ક કરવા લાગ્યો કે આ વસ્તુ આવી રીતે જ કેમ થતી હોય છે, આવું જ કેમ? તમે કહો છો કે પ્રે કરવી હોય તો તમે એક ચર્ચમાં જ જઈને પ્રે કરી શકો, પણ એવું કેમ? ભગવાન તો દરેક જગ્યાએ છે, તો હું મારા ઘરે બેઠીને પણ પ્રે કરી શકું ને.
તે આવા બધા પ્રશ્નો માનવ ઉઠાવવા લાગ્યો હતો. અને પછી અબોવલ આ બધું તો સામાન્ય છે, પણ આનાથી ઉપર પર રેનેસન્સને એક બહુ મોટો ફાયદો થયો હતો, અથવા એનો બહુ મોટો ભાગ ભજવ્યો હતો. શેમાં ભજવ્યો હતો? તો ધેર વોઝ ઇન ધ એર અ ફ્રેશ એન્થુસિયાઝમ. કે રેનેસન્સ જે આવ્યું હતું એ વખતે આજુબાજુની આબોહવા, આજુબાજુનું વાતાવરણ, વ્યક્તિની આસપાસનું વાતાવરણ જ એવું હતું, ફ્રેશ એન્થુસિયાઝમ, એક તાજો ઉત્સાહ જોવા મળતો હતો લોકોનામાં. ને તાજા ઉત્સાહમાંથી શું થયું? તો વિચ અર્જડ મેન ટુ એન્ટર એવરી ફિલ્ડ ઓફ એક્સપીરિટી. કે જે વ્યક્તિને દોરી લઈ ગયું, વ્યક્તિને ખેંચી લઈ ગયું. કઈ બાજુ ખેંચી લઈ ગયું? તો મેન ટુ એન્ટર્ડ ઇનટુ એવરી ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સ. કે વ્યક્તિ એ દરેક ફિલ્ડમાં ઘૂસ્યો, કે જે અનુભવની જે ફિલ્ડો હતી એ દરેક ફિલ્ડમાં વ્યક્તિ એન્ટર થવા લાગ્યો. પહેલા કેવું હતું? પહેલા વ્યક્તિ પર્ટિક્યુલર કોઈ એક જ ફિલ્ડમાં રહેતો હતો. એ પેઇન્ટર તો એ પેઇન્ટિંગ કરતો હતો. પછી શું કહે છે કે હવે વ્યક્તિ એક્સપ્લોર કરવા લાગ્યો બધી વસ્તુઓ, બધી ફિલ્ડ ઓફ એક્સપર્ટીઝ એ બહુ એક્સપ્લોર કરવા લાગ્યો હતો. અને એના ઉપર જ જોઈને ટેઈને કીધું, અકોર્ડિંગ ટુ ટેને શું કીધું? તો ટેને વાત કરી કે મેન સો લોંગ બ્લાઇન્ડેડ હેઝ સડનલી ઓપન હિઝ આઈઝ એન્ડ સી. મેન સો લોંગ બ્લાઇન્ડેડ નો મતલબ થતો હોય છે કે વ્યક્તિની આંખ ઉપર, એ સમયના લોકોની આંખ ઉપર, કે જે ધર્મની આંધળી પટ્ટી હતી એ પટ્ટી નીકળી ગઈ છે. અને હવે વ્યક્તિ એ દુનિયા જોવા લાગ્યો છે અને તર્ક કરવા લાગ્યો છે. એમ કીધું કે જોવા લાગ્યો છે. હવે જે આંધળો હતો, મતલબ કે હવે એના પર જે ધર્મની આંધળી પટ્ટી બાંધેલી હતી એ હવે નીકળી ગઈ છે અને હવે વ્યક્તિ જોવા લાગ્યો છે દુનિયા. બરોબર? એટલે એ વાત થઈ આપણી રેનેસન્સની. બરોબર છે? તો હવે જોઈશું આપણે ચીફ કેરેક્ટરિસ્ટિક્સ, મતલબ મહત્વના કેરેક્ટરિસ્ટિક્સ, મતલબ મહત્વની લાક્ષણિકતાઓ. હવે કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું? લાક્ષણિકતાઓ. તો કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે એવી કોઈ વસ્તુ કે જેનાથી તમે કોઈ વસ્તુને ઓળખી શકો, એ એની કેરેક્ટરિસ્ટિક થાય. સપોઝ કોઈ મને પૂછો કે મારી લાક્ષણિકતા શું, તો આ ટેટુ મારી લાક્ષણિકતા કહી શકાય, કેમ કે આ ટેટુ યુઝ્યુઅલી મેં કોઈના જોડે જોયું નથી મારા સિવાય. તો આ ટેટુ પરથી તમે મને ઓળખી શકો કે હા આ વ્યક્તિ શુભમ જ છે. તો આ ટેટુ એ મારી લાક્ષણિકતા છે. તો એ જ રીતે રેનેસન્સની લાક્ષણિકતાઓ શું થાય? તો એવા ઇવેન્ટ્સ, એવા બનાવો કે જેના લીધે આપણે કહી શકીએ કે આ વસ્તુ એ રેનેસન્સ પીરિયડમાં થઈ હતી, અથવા આના લીધે રેનેસન્સ થયું હતું. તો જોઈએ એવી ટોટલ 6 કેરેક્ટરિસ્ટિક્સ છે. તો પહેલી છે રિલિજિયસ ટોલરન્સ, બીજી છે સોશિયલ કન્ટેન્ટમેન્ટ, ત્રીજી છે રિવાઇવલ ઓફ લર્નિંગ, ફોર્થ છે નેશનલિઝમ એન્ડ પેટ્રિયોટિઝમ, પછી 5મી છે ધ ન્યુ ક્લાસિઝમ, અને 6ઠ્ઠી છે હ્યુમાનિઝમ એન્ડ રિફોર્મેશન. રિફોર્મેશન આવશે એ વખતે આપણે રિફોર્મેશન વિશે થોડી ડીપલી વાત કરીશું. તો અત્યારે જોઈએ, ફર્સ્ટ જોઈએ આપણે રિલિજિયસ ટોલરન્સ. નાવ હવે રિલિજિયસ ટોલરન્સ એટલે શું? તો રિલિજિયસ ટોલરન્સ મતલબ ધાર્મિક અસહિષ્ણુતા. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ વિશે જોઈ શકે છે, કોઈ પણ ધર્મ અપનાવી શકે છે, તો કોઈ પણ ધર્મની માન્યતાઓ માની શકે છે. તો એને કહી શકીએ આપણે રિલિજિયસ ટોલરન્સ. હવે વાત એ થઈ કે જ્યારે રેનેસન્સ ચાલુ હતું એવામાં રેનેસન્સના થોડા સમય બાદ જ રિફોર્મેશન પણ સ્ટાર્ટ થયું હતું. એમ કહી શકીએ કે રેનેસન્સ અને રિફોર્મેશન ઇંગ્લેન્ડમાં જોડે જોડે ચાલતા હતા. તો એ ટાઈમે શું થયું કે જ્યારે ઇંગ્લેન્ડમાં 2 ભાગ પડી ગયા. કઈ રીતે 2 ભાગ પડ્યા? તો એક ભાગ જે હતો એ ચર્ચ બાજુ હતો. એ લોકો કે ભાઈ ચર્ચ આપણું બધું જ ચર્ચ વાળા કહે છે એ રીતે જીવવાનું. અને બીજો જે ભાગ પડ્યો તો જે આપણે પ્રોટેસ્ટન્ટ કહેવામાં આવતા હોય છે, કે પ્રોટેસ્ટન્ટનું કહેવું એવું હતું કે જે રિફોર્મેશનના ફેવરમાં હતા. પ્રોટેસ્ટન્ટોનું કહેવું એવું હતું કે ના, ચર્ચ બધું જ નહીં, ચર્ચની માન્યતાઓ ઘણી ખોટી છે, આ છે તે છે, અમારા ક્રિશ્ચિયન ધર્મ નથી અપનાવો, અમારા કોઈ ધર્મ નહીં અપનાવો, એ રીતની બધી વાતો થતી હતી. તો એ 2 વચ્ચે જે સંઘર્ષ ચાલતો હતો
એ સંઘર્ષ જોયો ક્વીન એલિઝાબેથન વને, કેમ કે એ વખતે ક્વીન એલિઝાબેથન વન ક્વીન હતા ત્યાંના. તો એમને જોયું કે આ રીતે મારો દેશ લડી રહ્યો છે એકબીજાની સામે, તો આનાથી તો મારી ગાદીને નુકસાન છે, મારી સત્તાને નુકસાન છે, મારા લોકોને પણ નુકસાન છે. તો એમને એક વચ્ચેનો રસ્તો કાઢ્યો. એમને શું કર્યું, પ્રોટેસ્ટન્ટને બી બોલાયા કે જે ચર્ચની વિરુદ્ધમાં હતા, કે ભાઈ ચર્ચ બર્ચ જોઈએ ના, ચર્ચ વાળા ધતિંગ કરે છે, ચર્ચ વાળા ખોટું ખોટું ઉભર આવે છે ને એવું બધું. અને જ્યારે બીજી વાળા હતા કે જે ચર્ચને જ બધું માનતા હતા કે ના ભાઈ ભગવાન જ બધું જ છે, ચર્ચ એટલે ચર્ચ, ચર્ચ ઉપર કશું જ નહીં. તે બંનેના જે રેપ્રેઝેન્ટ કરતા હતા, એ બંનેના જે રેપ્રેઝેન્ટેટિવ હતા, બંનેને બોલાય ક્વીન એલિઝાબેથને, બંનેની વાતચીત સાંભળી અને પછી એમને રિલિજિયસ ટોલરન્સ સ્ટાર્ટ કર્યું કે જેના લીધે એમને બંને પાર્ટીઓ વચ્ચે ભેગા રાખીને સમાધાન કરે કે જે વ્યક્તિ, દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર છે, જે વ્યક્તિને જે ધર્મ અપનાવવો હોય, જે માન્યતા રાખવી હોય એ રાખી શકે છે. એ રીતની વાત થઈ રિલિજિયસ ટોલરન્સમાં. હવે આપણે જોઈએ બુકમાં આપેલું છે એ રીતે. The most important characteristics of Renaissance period was the comparative religious tolerance, which was due largely to Queen's influence upon her accession. શું કહે છે કે રેનેસન્સ પીરિયડની જે મહત્વની હતી લાક્ષણિકતા એ આ જ હતી, રિલિજિયસ ટોલરન્સ. શું કહે છે કે કમ્પેરેટિવ રિલિજિયસ ટોલરન્સ. કમ્પેરેટિવ મતલબ કહી શકીએ કે તુલનાત્મક. આમ કોઈ પણ વસ્તુમાં થોડોક વધારો થયો હોય તો એને આપણે તુલનાત્મક વધારો ના કહી શકીએ. કારણ કે ધારો કે મારો વેઇટ 58 kg છે, મારો વજન 58 કિલો છે, તો હવે 58 કિલો 200 ગ્રામ થાય તો હું એનો મારો તુલનાત્મક ના કહી શકું. હા, મારા જૂના વજન જોડે આપણે સરખાઈ શકીએ, પરંતુ એ બહુ જાજો ડિફરન્સ ના કહેવાય. 58 ની જગ્યાએ 61 થયું હોય, 62 થયું હોય, બહુ મોટો ફરક આવ્યો હોય તો એને આપણે તુલનાત્મક કહી શકીએ કે ભાઈ આના અંદર તુલનાત્મક, આના વજનમાં મારા વજનમાં તુલનાત્મક વધારો આવ્યો છે અથવા તુલનાત્મક ઘટાડો આવ્યો છે જો ઘટ્યું હોય તો એ રીતે કહે છે કે તુલનાત્મક રિલિજિયસ ટોલરન્સ સ્ટાર્ટ થયું, એટલે બહુ મોટા પ્રમાણમાં સ્ટાર્ટ થયું. અને વિચ વોઝ ડ્યુ લાર્જલી ટુ ક્વીન્સ ઇન્ફ્લુઅન્સ અપોન હર એસેશન. એસેશન મતલબ થાય છે કે કોઈ પણ ઊંચી જગ્યા કે કોઈ પણ ટોપ પોઝિશન પર પોતાની જાતને બનાવી રાખવા માટેની જે લાલચ હોય એને એસેશન કહેવાય છે. કે અને આ જે રિલિજિયસ ટોલરન્સનું મેં તમને વાત કરી ને કે ક્વીન એલિઝાબેથને જોયું અને બંને પાર્ટીઓને બોલાયા, એ કેટલા માટે બોલાયા હતા? એનું જે એસેશન હતું એ એના થ્રોનને ઇન્ફ્લુઅન્સ કરતું હતું. એને એવું લાગ્યું કે હું આ વસ્તુનો જો નિકાલ નહીં કરું, રિલિજિયસ ટોલરન્સ અમલમાં નહીં લાવું તો મારી ગાદીને ખતરો છે. એટલા માટે એને રિલિજિયસ ટોલરન્સ સ્ટાર્ટ કરાયું હતું. પછી કહે છે એલિઝાબેથન ફાઉન્ડ ધ હોલ કિંગડમ ડિવાઇડેડ અગેન્સ્ટ ઇટસેલ્ફ. એ જ વાત કેમ કે એલિઝાબેથને જોયું તો એનો આખો દેશ બે ભાગમાં વહેંચાઈ ગયેલું છે. આમાં લડતા હોય છે કેથોલિક્સ અને પ્રોટેસ્ટન્ટ. તો શું કહે છે, નોર્થન વોઝ લાર્જલી કેથોલિક્સ વાઇલ સાઉથર્ન કન્ટ્રીઝ વેર સ્ટ્રોંગલી પ્રોટેસ્ટન્ટ. કે ઇંગ્લેન્ડનું જે નોર્થન કન્ટ્રીઝ હતી, ઇંગ્લેન્ડની અંદરની જે નોર્થન ભાગ હતો એ બધા કેથોલિક્સ હતા અને સાઉથર્ન જે પાર્ટ હતો એ બધા મોસ્ટ ઓફ પ્રોટેસ્ટન્ટ હતા. તો શું કહે છે, એલિઝાબેથન ફેવર્ડ બોથ ધ રિલિજિયસ પાર્ટીઝ. શું કહે છે, એલિઝાબેથન ફેવર્ડ એટલે એલિઝાબેથને બંને પાર્ટીઓના ઉપરાણા લીધા, બંને પાર્ટીઓની વાત સાંભળી. એન્ડ ધ વર્લ્ડ સો વિથ અમેઝમેન્ટ. અને એ વખતે કેવી રીતનું ચાલતું હતું, એ વખતે લોકો કોઈ પણ એક જ પક્ષ પત્રે જતા હતા કે જો કોઈ કેથોલિઝમમાં માનતો હોય તો એ વ્યક્તિ ફૂલ કેથોલિઝમને સપોર્ટ કરતો હતો, એ રાજા બી ઇવન. અને કોઈ પ્રોટેસ્ટન્ટને સપોર્ટ કરતો હતો, એ ફૂલ્લી પ્રોટેસ્ટન્ટને સપોર્ટ કરતો હતો. પરંતુ એલિઝાબેથને બંને વ્યક્તિઓને સપોર્ટ કર્યો અને આ જોઈને બીજા બધા દેશોવાળા એ અમ્યુઝ થઈ ગયા, વિચારમાં પડી ગયા, સારું આ એલિઝાબેથને બહુ સારું કર્યું. Catholics and Protestants acting together as trusted counselor of a great sovereign. શું કહે છે કે કેથોલિક્સ આ એલિઝાબેથ અને બંનેની વાતો સાંભળીને બંનેને સમજાયા અને રિલિજિયસ ટોલરન્સ બહાર પડે તો ને એના પછી શું થયું તો જે કેથોલિક્સ અને પ્રોટેસ્ટન્ટ હતા એ બંને વ્યક્તિઓ જોડે રહીને કામ કરવા લાગ્યા હતા એલિઝાબેથન માટે. પછી સેકન્ડ છે એજ ઓફ સોશિયલ કન્ટેન્ટમેન્ટ. ફર્સ્ટ થઈ રિલિજિયસ ટોલરન્સ જોયું આપણે, હવે બીજું છે સોશિયલ કન્ટેન્ટમેન્ટ. હવે
કન્ટેન્ટમેન્ટ એટલે શું? તો કન્ટેન્ટમેન્ટ થાય એટલે ધ ફિલિંગ ઓફ સેટિસ્ફેક્શન ઓર ધ ઇમોશન ઓફ સેટિસ્ફેક્શન, મતલબ કે સંતોષની ભાવના. અને સોશિયલ મતલબ સામાજિક. તો સામાજિક સંતોષ વ્યક્તિઓને મળ્યો. તો સામાજિક સંતોષ વ્યક્તિને કઈ રીતે મળે? આપણને સામાજિક સંતોષ કઈ રીતે મળે? તો આપણા જોડે પૈસા હોય, તો પછી આપણા જોડે સારું સ્ટેટસ હોય, સારી નોકરી કરતા હોય, સારી ફેમિલી હોય, તો એ બધા એસ્પેક્ટ છે જે આપણને સોશિયલ કન્ટેન્ટમેન્ટ અપાવતા હોય છે, કે આપણને સંતોષ થતો હોય છે સામાજિક રીતે. તો એ જોઈએ. તો હવે શું થયું રેનેસન્સ પીરિયડમાં? ઇન્ક્રીઝિંગ ટ્રેડ બ્રોટ એનોર્મસ વેલ્થ ટુ ઇંગ્લેન્ડ. તો એ સમયે ઇંગ્લેન્ડને ઇન્ક્રીઝિંગ ટ્રેડ મતલબ કહી શકીએ ખરીદ વેચાણ. સિમ્પલી કે કોઈ પણ દેશનું જો ખરીદ વેચાણ વધવાનું, તો એ દેશનું પ્રોફિટ પણ વધવાનું. પ્રોફિટ વધવાનું એટલે એ દેશના નાગરિકો જોડે ઓબ્વિયસલી પૈસા વધારે આવવાના. તો શું કહે છે કે રેનેસન્સના પીરિયડ વખતે તો જે ઇંગ્લેન્ડનો જે ટ્રેડ ચાલતો હતો, ઇંગ્લેન્ડનું જે ખરીદ વેચાણ ચાલતું હતું, એ વધ્યું. અને એ વધવાના કારણે શું થયું? તો એના કારણે ઇંગ્લેન્ડના વ્યક્તિઓ જોડે બહુ જ મોટા પ્રમાણમાં મિલકત આવવા લાગી, બહુ જ વધારે પ્રમાણમાં પૈસા આવવા લાગ્યા. અને એનાથી શું થયું હતું? તો ધ ઇમ્પ્રુવમેન્ટ ઇન લિવિંગ. ઓબ્વિયસલી તમારા જોડે પૈસા વધારે છે તો તમારી લાઈફસ્ટાઈલમાં ઇમ્પ્રુવમેન્ટ થવાનું, તમે ઊંચું જીવન સ્તર જીવવાવાળા. ઓપોર્ચ્યુનિટી ફોર લેબર્સ. હવે ખરીદ વેચાણ વધવાનું એટલે ફેક્ટરીઓ પણ વધવાની, ફેક્ટરીઓ વધવાની તો મજૂરી પણ વધવાની, મજૂરી પણ વધવાની તો લોકો માટે રોજગારી પણ ઉત્પન્ન થવાની. તો ઓપોર્ચ્યુનિટીઝ ફોર લેબર, મજૂરો માટે તકો પણ થઈ. The new social contentment, all these were the factor of this period to bring up the new literary activity during Elizabethan age. અને આ બધું જે થયું, લોકોની જિંદગીમાં ઇમ્પ્રુવમેન્ટ થયું, ઓપોર્ચ્યુનિટીઝ ફોર લેબર ઇન્ક્રીઝ થઈ, તો પછી એમની હાઈ લિવિંગ સ્ટેન્ડર્ડ, તો આ બધું એ ફેક્ટર હતા, એ મહત્વનો ભાગ ભજવ્યો હતો. શામાં ભાગ ભજવ્યો? તો બ્રિંગ અપ ન્યૂ લિટરરી એક્ટિવિટી ડ્યુરિંગ એલિઝાબેથન એજ. એલિઝાબેથન એજ વખતે કે જે ન્યૂ લિટરરી એક્ટિવિટી હતી, કે લોકોમાં જે નવી જાગૃતતા અથવા જે લોકોનો લિટરેચર વિશે જે નવો રસ ઉત્પન્ન થયો હતો એલિઝાબેથન એજ વખતે, તો એના મહત્વના ફેક્ટરો આ હતા સોશિયલ કન્ટેન્ટમેન્ટ વખતે. લિવિંગ, ઇમ્પ્રુવમેન્ટ ઇન લિવિંગ, પછી ઓપોર્ચ્યુનિટીઝ ફોર લેબર, આ બધા. તો આ જોયું આપણે સોશિયલ કન્ટેન્ટમેન્ટ. હવે જોઈશું ત્રીજું, રિવાઇવલ ઓફ લર્નિંગ. તો રિવાઇવલ ઓફ લર્નિંગ એટલે મેં આગળ બી થોડી વાત કરી હતી તમને જ્યારે રેનેસન્સ વખતે, કે રિવાઇવલ એટલે શીખવાની નવી વૃત્તિ જન્મી લોકોનામાં. તો એ કઈ રીતે જન્મી? તો જુઓ, આપણે આગળ વાત કરી કે ઇટલીના સ્કોલરે ફર્સ્ટ રેનેસન્સ વર્ડ યુઝ કર્યો તો રીડિસ્કવરી એક્સપ્રેસ કરવા માટે પેલી રોમન અને ગ્રીક એન્શિયન્ટ કલ્ચરની. તો એ જ રીતે વાત છે કે એ વખતે જ્યારે ઇટલીના જે સ્કોલરો એ ઇંગ્લેન્ડમાં હતા, અને એ ઓક્સફર્ડ એન્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. તો ઓબ્વિયસલી એ વિદ્યાર્થીઓ સ્કોલર જ હોવાના ને, કેમ કે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજનો વિદ્યાર્થી છે એટલે એનું આઈક્યુ હાઈ જ હોવાનું, બુદ્ધિશાળી હોવાનું, અને થોડુંક વધારે જાણતો હોવાનું. તો શું કહે છે કે એ સ્ટુડન્ટો જ્યારે આવેલા હતા ઇંગ્લેન્ડમાં, એ વખતે એમના જોડે લેટિન અને ગ્રીક લિટરેચર હતું, એની બુક્સ એવા એમની જોડે લઈને આવેલા હતા. અને એ નતું થયું કે એમને The young students of Oxford and Cambridge studies the great works of literature of the world. કે આખા વિશ્વમાં એ સમયે આખા વિશ્વમાં જો શ્રેષ્ઠ ગણાતું હોય લિટરેચર, તો એ ગ્રીક અને લેટિન લિટરેચર હતું. તો આ જે ઇંગ્લેન્ડમાં આવેલા હતા, ઇટલીથી જે વિદ્યાર્થીઓ ત્યાંની આજુબાજુના લોકોને રોમન અને ગ્રીક અને લેટિન લિટરેચર કેટલું મહાન છે એ લોકોએ એમને બતાવ્યું, અને જેના લીધે લોકોનામાં હજી વધારે જાણવાની ઉત્સુકતા પેદા થઈ, જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. અને એવામાં 1440 મે બી આઈ એમ નોટ રોંગ,
1440માં શોધ થઈ હતી જર્મનીમાં પ્રિન્ટિંગ પ્રેસની, અને લગભગ 1500ની સદીની આસપાસ આખા યુરોપમાં પ્રિન્ટિંગ પ્રેસો આવી ગઈ હતી. જોવું. હા, 1440માં જર્મનીમાં નામ હતું એનું જર્મન જોનેસ ગુટેનબર્ગે શોધ કરી પ્રિન્ટિંગ પ્રેસની 1440માં, અને ઇંગ્લેન્ડમાં લગભગ 1455 કે અથવા 1450ની આસપાસ ઇંગ્લેન્ડમાં પ્રિન્ટિંગ પ્રેસ આવી ગઈ હતી. તો એના લીધે શું થયું કે જે બાઇબલ હતી લેટિનમાં, એ બાઇબલ પણ એમને લોકલ લેંગ્વેજમાં પ્રિન્ટ કરીને ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરી દીધું. અને બીજા બધા જે ગ્રીક અને રોમન લેટિન લેંગ્વેજમાં લખી લીધું. અને એ વખતે લેટિન લેંગ્વેજ વાંચવાવાળા બહુ ઓછા વ્યક્તિઓ હતા, કેમ કે લેટિન બહુ ડિફિકલ્ટ લેંગ્વેજ ગણાતી હતી. તો એ વખતે એમને શું કર્યું, તો આ જે લેટિન લિટરેચર હતા, ગ્રીક લિટરેચર હતા, જે બહુ સારા આખા વિશ્વના બહુ મહાન કામ હતા, વિશ્વમાં બહુ સારામાં સારા લિટરેચર હતા, એ લિટરેચર એ લોકો ટ્રાન્સલેટ કરીને પોતાની લોકલ લેંગ્વેજમાં પ્રિન્ટિંગ પ્રેસની મદદથી એ લોકો પ્રિન્ટ કરવા લાગ્યા. તો જેનાથી મિડલ ક્લાસ લોકો બી કહી શકીએ, એ બી એ વસ્તુનો આનંદ લઈ શકતા હતા, એ વસ્તુ વાંચી શકતા હતા. શું કહે છે કે ધ ઇન્વેન્શન ઓફ પ્રિન્ટિંગ પ્રેસ હેલ્પડ ઇન મેકિંગ ધ બુક્સ અવેલેબલ ટુ ધ મિડલ ક્લાસ પીપલ ઓફ ઇંગ્લેન્ડ. એ જ વાત કરી. પછી છે હ્યુમાનિઝમ એન્ડ રિફોર્મેશન. હ્યુમાનિઝમ એટલે કહી શકીએ કે માણસાઈ. તો શું કહે છે, ધ ડિસ્કવરી એન્ડ રીઇન્ટરપ્રિટેશન. ડિસ્કવરી એટલે તો તમને ખબર જ છે, શોધ. અને શું કહે છે, રીઇન્ટરપ્રિટેશન. ઇન્ટરપ્રિટેશન મતલબ થાય કોઈ પણ વસ્તુ જોવી અને એનું અર્થઘટન કરવું, મતલબ વ્યાખ્યાયિત કરવી કોઈ પણ વસ્તુને. રીઇન્ટરપ્રિટેશન મતલબ કોઈ વસ્તુને ફરીથી જોવી, ઓલરેડી એ વ્યાખ્યાયિત થઈ ગઈ છે, પરંતુ એને ફરીથી વ્યાખ્યાયિત કરવીને રીઇન્ટરપ્રિટેશન કહેવાય છે. તો શું કહે છે, ડિસ્કવરી એન્ડ રીઇન્ટરપ્રિટેશન ઓફ એન્ટિક્વિટી. એન્ટિક્વિટી મતલબ થાય કે એશિયન્ટ પાસ્ટ, ઓલ્ડ એજ વખતની જે કલ્ચર હતું એને એન્ટિક્વિટી કહી શકીએ. ઓલ્ડ એજનો જે ટાઈમ હતો, ખૂબ જ પૌરાણિક ઓલ્ડ એજ, મતલબ 15 to 500 થી 1000મી સદીની આસપાસ ગેવ બર્થ ટુ અ ન્યૂ કલ્ચર ધેટ ઓફ હ્યુમાનિઝમ. કહો એન્ટિક્વિટી જે પૌરાણિક જે બધી વસ્તુઓ મળી, પૌરાણિક લિટરેચર ના કહી શકે, પૌરાણિક તમે જોયું છે ઘણી વાર કે આપણા પૂર્વજોએ ગુફાઓમાં સાઇન કોતરેલા હોય છે, તો એ સાઇન પણ કંઈક દર્શાવતા હોય છે. તો એ રીતે જ એમની આજે નવી શોધ થઈ, અને એનાથી શું થયું, હ્યુમાનિઝમ લોકોમાં વધવા લાગ્યું. The humanism led by Erasmus began to take interest in life and mankind. તો હ્યુમાનિઝમની ફર્સ્ટ શરૂઆત કરી હતી એરેસ્મસે, અને એરેસ્મસે શું થયું, તો લાઈફ અને મેનકાઇન્ડ એટલે મનુષ્ય જીવન કહી શકીએ આપણે. તો મનુષ્ય પ્રજાતિ, મનુષ્ય જીવનમાં એ હ્યુમેનિઝમ એ જોવા મળી, અને એને રસ લેવાનું સ્ટાર્ટ કર્યું. ધ રિફોર્મેશન વિચ બિગેન ઇન ધ ટાઈમ ઓફ હેનરી VIII. રિફોર્મેશનની શરૂઆત જોવા આવ્યું ને, રિફોર્મેશનની શરૂઆત જે હેનરી VIII સમયે સ્ટાર્ટ થઈ હતી. તો હેનરી VIII સમયે રિફોર્મેશન સ્ટાર્ટ થઈ. પછી શું કહે છે, રીચડ ઇટ્સ કલ્મિનેશન મતલબ થાય કે પરાકાષ્ઠા. કલ્મિનેશન મતલબ પરાકાષ્ઠા, એવો એક સમય અથવા એવી સ્થિતિ કે જેનાથી એ વસ્તુ હવે આનાથી આગળ નહીં વધી શકે. આપણે ઘણી વાર કહેતા હોય મારી સહન શક્તિની હદ આવી ગઈ છે, હવે આનાથી વધારે હું સહન નહીં કરી શકતું. તો એ આપણી સહન શક્તિની પરાકાષ્ઠા કહેવાય. આનાથી વધારે હવે હું નહીં સહન કરી શકે. તો એ જ રીતે કે જ્યારે રિફોર્મેશન સ્ટાર્ટ થઈ, તો એ વખતે બળવો થતો તો પબ્લિક હુહા કરતી હતી, ઘણા બધા મર્ડર બી થતા હતા. તો એ ક્યારે સ્ટાર્ટ થયું હતું, હેનરી VIII સમયે. હેનરી VIII પછી આ એલિઝાબેથન I, અને પછી આ શેક્સપિયરન એજ. શું કહે છે, અને એલિઝાબેથન I એ વખતે શેક્સપિયરન એજ હતી. તો કહે છે કે રીચ ઇટ્સ કલ્મિનેશન ડ્યુરિંગ ધ શેક્સપિયરન એજ. કે હેનરી VIII સ્ટાર્ટ થઈ હતી રિફોર્મેશન, અને એ એની પીક ઉપર, એની પરેકાષ્ઠા, એના કલ્મિનેશન પર ક્યારે પહોંચી, તો શેક્સપિયરન એજ વખતે એના કલ્મિનેશન પર પહોંચેલી. અને આ સમયે જે લિટરેચરો લખાતા હતા, એ લિટરેચરોએ પણ રિફોર્મેશનને જ સપોર્ટ કર્યો હતો. તો કઈ રીતે રિફોર્મેશન, કઈ રીતે હ્યુમાનિઝમ,
ન એ સપોર્ટ કરતા હતા. તો હ્યુમનિઝમ એટલે કહી શકીએ માણસાઈ. એ વખતે એ ટાઈમના લોકોએ ડાર્ક એજીસમાં લોકો માટે હ્યુમનિઝમ થોડાક પ્રમાણમાં હતું, પરંતુ એમના માટે રિલિજન ઇટ્સ ઓલ અબોવ ઓફ ધેમ. રિલિજન એ દરેક વસ્તુથી ઉપર હતું એમના માટે. કોઈ માણસ મરતું હોય ને આ સાઈડ એમ કીધું હોય કે ભાઈ ચર્ચમાં જવાનું છે, તો એ માણસ મૂકી દેતા અને ચર્ચમાં જતા રહેતા. પરંતુ હ્યુમનિઝમ મતલબ ઓબ્વિયસલી કે તમારે ત્યારે એવું પડે જો એ માણસને તમે ઓળખતા હોય કે ના ઓળખતા હોય. પરંતુ જ્યારે હ્યુમનિઝમની શરૂઆત થઈ એ વખતે વ્યક્તિમાં ત્યાંના લોકોમાં ઘણા બધા બદલાવો આવ્યા હતા. અને કહે છે કે થોમસ મૂરે લખી હતી ઉટોપિયા. થોમસ મૂરે કઈ લખી હતી? ઉટોપિયા 1516 લખી હતી. અને ઉટોપિયા હતી લેટિન લેંગ્વેજમાં. હવે ઉટોપિયાનું મિનિંગ શું થાય? તો ઉટોપિયાનો મતલબ થાય કે એવી એક સોસાયટી કે જ્યાં દરેક વસ્તુ કમ્પ્લીટ છે, કે જ્યાં તો ના કોઈ પણ પ્રકારનું કરપ્શન છે, ના તો કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે, ના તો જાતિવાદ છે, ના તો ત્યાં કોઈ અમીર ગરીબ છે, ના તો કોઈ ઊંચ નીચ છે. દરેકે દરેક બાબતે એકદમ સમાન. એ ઇમેજિનરી છે, કેમ કે કોઈ દિવસ એવું કોઈ સોસાયટીમાં ના થાય, કોઈ જગતમાં ના થાય કે દરેક વસ્તુ સરખી હોય. સોસાયટીમાં દરેક વ્યક્તિને સરખું જ હોય, કોઈ અમીર ના હોય, કોઈ ગરીબ ના હોય, એવું ના બને. તો એને શું કીધું કે આઈડિયલ નેચર ઓફ ઉટોપિયન સોસાયટી. થોમસ મૂરે એવું લખ્યું કે જ્યારે વ્યક્તિનામાં હ્યુમેનિઝમ પણ વધી જશે તો એ વખતે વ્યક્તિઓ અને સોસાયટી કઈ રીતે વર્તન કરતી હશે, કઈ રીતે લોકો પર ઇફેક્ટ થતી હોય. ઉટોપિયન સોસાયટીની આખી એને ઇમેજિનરી ભાવના કરી કે આવી એક સોસાયટી છે કે જ્યાં કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં, કોઈના જોડે આવો કોઈ ફરક નહીં થતો, કોઈ આ ધર્મમાં અપનાવે તો કોઈ આ ધર્મમાં અપનાવે, ધર્મ નિરપેક્ષ, કોઈ પણ જાતનું કરપ્શન નહીં. તો એ બધી વસ્તુઓને એને વિચારીને એની નોવેલમાં કીધું ઉટોપિયામાં. અને એ લોકોએ એને દર્શાવ્યું કે આઈડિયલ સોસાયટી, ઉટોપિયન સોસાયટી આ રીતે વર્ક કરે, જેના લીધે એ ટાઈમના લોકો હ્યુમનિઝમ માટે ઇન્સ્પાયર થયા. પછી બેકને બી લખી હતી ધ ન્યૂ એટલાન્ટિક્સ 1626માં. ન્યૂ એટલાન્ટિસ એક ઇનકમ્પ્લીટેડ ઉટોપિયન નોવેલ જ છે. એમાં બી એક ઉટોપિયન સોસાયટી વિશે જ વાત કરવામાં આવેલી છે. અને એનું નામ ફ્રાન્સિસ બેકન. એક લાસ્ટ છે ફેરી ક્વીન્સ. એને પણ સ્પેન્સર્સ ફેરી ક્વીન એક પોયમ હતી. એક પોયમમાં બી એની રિફોર્મેશનનો જ સપોર્ટ બતાવ્યો છે. રિફોર્મેશનનો જ દરેક વ્યક્તિઓએ સપોર્ટ બતાવ્યો હતો. પછી જોઈએ, આ તો થઈ હ્યુમનિઝમ અને રિફોર્મેશનની વાત થઈ. પછી 5મો ટોપિક છે આપણો નેશનલ સ્પિરિટ એન્ડ પેટ્રિયોટિઝમ. નેશનલ સ્પિરિટ એટલે રાષ્ટ્રીયતાનો જુસ્સો, રાષ્ટ્રીયવાદનો જુસ્સો, અને પેટ્રિયોટિઝમ એટલે દેશભક્તિ. સિમ્પલ દેશભક્તિ. તો શું કહે છે? ધ સોલ ઓફ એલિઝાબેથન્સ ઇંગ્લેન્ડ વોઝ ઇટ્સ નેશનલ સ્પિરિટ. કે એલિઝાબેથનની જે રાજ્ય હતું એ ઇંગ્લેન્ડ હતું, અને એ ઇંગ્લેન્ડનું સોલ કહી શકીએ, ઇંગ્લેન્ડની આત્મા કહી શકીએ. તો ઇંગ્લેન્ડની આત્મા શું હતી? તો ત્યાંના વ્યક્તિઓની અંદર જે રાષ્ટ્રીયવાદનો જે જુસ્સો હતો એ ઇંગ્લેન્ડની આત્મા હતી. મેન વેર નોટ ઇક્વલ બટ ધે વેર ફ્રી. એવું કહે છે કે ઇંગ્લેન્ડમાં એ સમયે દરેક વ્યક્તિઓ સમાન નહોતા, પરંતુ તે આઝાદ હતા. દરેક વ્યક્તિ સમાન એટલે બધા ગરીબ કે તો બધા અમીર નહીં, અમુક અમીર હતા, અમુક ગરીબ પણ હતા, પરંતુ દરેક વ્યક્તિ આઝાદ હતા. પોતાની રીતે એને જે કરવું હોય એ કરી શકતા હતા. Men of different social groups and even men of different religions, opinions were willing to come together in order to defend freedom against the threats from inside and outside of the country. શું કહે છે કે અલગ અલગ સામાજિક ગ્રુપના અથવા ઇવન તો અલગ અલગ ધર્મના વ્યક્તિઓ પણ ભેગા થઈ જતા હતા. એમના ઓપિનિયન ભૂલી જતા હતા, એના ઓપિનિયન ચેન્જ કરી દેતા. ક્યારે? જ્યારે એમના
દેશ ઉપર કોઈ પણ પ્રકારનો ખતરો હોય બહારથી અથવા અંદરના વ્યક્તિઓથી કોઈ પણ પ્રકારનો ખતરો હોય ત્યારે ત્યાંના લોકો એ કોઈ પણ ધર્મ જોયા વગર, કોઈ પણ સોશિયલ ગ્રુપ જોયા વગર એક સાથે એકજૂટ થઈ જતા હતા અને પરિસ્થિતિ સામે લડતા હતા. અને આ જ એલિઝાબેથનો સૌથી મોટો ફાયદો હતો. અને શું કહે છે, અને especially after the defeat of Spanish Armada brought about the revival of nationalist and patriotic feeling among the people of this period. હવે વાત કરીશું આપણે. અહીંયા જોયું કે જ્યારે especially ઇંગ્લેન્ડે સ્પેનિશ અર્માડાને હરાયું એના પછી ત્યાંના લોકોનામાં બહુ જ વધારે પ્રમાણમાં દેશભક્તિ અને રાષ્ટ્રવાદ પ્રેમ જોવા મળ્યો. હવે વાત કરીશું સ્પેનિશ અર્માડાની. સ્પેનિશ અર્માડા શું હતું? તો સ્પેનિશ અર્માડા એ સ્પેનના જંગી જહાજ હતા અને એ વખતે સ્પેને લિસ્બોનથી એને એમના 130 એની શિપ્સ એને મોકલી હતી ઇંગ્લેન્ડ ઉપર ચડાઈ કરવા માટે અને ઇંગ્લેન્ડને જીતવા માટે અને એલિઝાબેથને ડિથ્રોન કરી દેવા માટે, એની ગદ્દી પરથી હટાવી દેવા માટે. એને 1588માં 130 જહાજ આવ્યા હતા ઇંગ્લેન્ડ ઉપર હુમલો કરવા માટે. અને એ જે આખા જહાજની જે ટુકડી થઈ, એ 130નો જે આખો કાફિલો થયો, એ કાફિલાને કહેવામાં આવતા હતા સ્પેનિશ અર્માડા. હવે તમે વિચારી જ શકો છો કે 130 જહાજ ઇંગ્લેન્ડ પર હુમલો કરવા આવે એટલે એ સમયે બહુ મોટો કાફલો કહેવાય 130 શિપનો. પરંતુ ઇંગ્લેન્ડ વાળા એ જીતી ગયા. કારણ કે એના બે કારણ હતા. ઇંગ્લેન્ડ વાળાએ શું કર્યું, એ વખતે જહાજ મોસ્ટ ઓફ તો નહીં, દરેક જ જહાજ લાકડાના હોતા હતા. તો ઇંગ્લેન્ડ વાળાએ શું કર્યું કે એવા જ્યારે એમની ઉપર ચડાઈ કરતા હતા, દરિયામાંથી આવતા હતા, એ વખતે ઇંગ્લેન્ડ વાળાએ એમના જહાજ સળગાઈને 130 જહાજ તરફ મોકલી દીધા. હવે ઓબ્વિયસલી કોઈ પણ સળગતું જહાજ તમારી સામે આવવાનું એટલે એ જહાજ રસ્તો બદલી દેવાનો, કેમ કે એ જો તમારા જોડે ટકરાવશે તો તમારું જહાજ બી, જે સ્પેન વાળાના જે જહાજ છે, સ્પેનિશ અર્માડા છે આખા, એ બી સળગવાના. અને બીજું એક કારણ બહુ મહત્વનું હતું કે એ વખતે દરિયામાં પવન ચાલતો હતો બહુ નોર્થન તરફ, એટલે એ લોકો એ ઇંગ્લેન્ડ તરફ બહુ ઝડપથી ના આવી શક્યા અને નોર્થ સાઈડ જતા રહેતા અને એના લીધે ઇંગ્લેન્ડ જીતી ગયું હતું. અને આવું બહુ મોટા નેવીને હરાઈને 130 જહાજોને પસ્ત કરીને આવે ઇંગ્લેન્ડ જીત્યું. તો એ ટાઈમે ત્યાંના દેશવાળામાં બહુ જ રાષ્ટ્રપ્રેમ હોય અને બહુ જ દેશભક્તિ હોય. ઉદાહરણ તરીકે લઈએ તો ભારત અત્યારે હાલ જો યુદ્ધ થાય અને અત્યારે હાલ જો ભારત પાકિસ્તાનને હરાવી દે તો આપણને કેટલું બધું ખુશી થાય, કેટલો બધું રાષ્ટ્રવાદનો જુસ્સો આવી જાય, મારું ઇન્ડિયા મારું ઇન્ડિયા. તો એ રીતે જ ઇંગ્લેન્ડ વાળાની અંદર પણ રાષ્ટ્રવાદ અને પેટ્રિયોટિઝમની જન્મ થયું. અને એ રીતે પેટ્રિયોટિઝમ અને રાષ્ટ્રવાદ એ ઇંગ્લેન્ડની પ્રજામાં જન્મ્યું. અને લાસ્ટ કેરેક્ટરિસ્ટિક છે ધ ન્યૂ ક્લાસિઝમ. ધ ન્યૂ ક્લાસિઝમ મતલબ કે એક નવા ક્લાસની શરૂઆત થઈ હતી, લોકોનું લિવિંગ ઓફ સ્ટેન્ડર્ડ હાઈ થયું. જોઈએ તો ડ્યુ ટુ ધ રેનેસન્સ સ્પિરિટ there was an ardent revival in the study of Greek. શું કહે છે કે ડ્યુ ટુ ધ રેનેસન્સ સ્પિરિટ, રેનેસન્સનો જે જુસ્સો હતો એ જુસ્સાના કારણે there was an ardent મતલબ થાય કે ખૂબ જ ઉત્સાહપૂર્વક અથવા ખૂબ જ ઉત્સાહી વાળું. તો ardent revival, આ જે ગ્રીક સ્ટડી કરતા હતા લોકો, ગ્રીક લિટરેચરની અને ગ્રીક કલ્ચરની જે સ્ટડી થતી હતી, એ સ્ટડીમાં રિવાઇવલ થયું. ફરીથી લોકો રેનેસન્સના જુસ્સાના કારણે એ લોકો ફરીથી ખૂબ જ ઉત્સાહથી ફરીથી ગ્રીક લિટરેચર, ગ્રીક કલ્ચરની સ્ટડી કરવા લાગ્યા હતા. અને જેનાથી શું થયું હતું તો વિચ બ્રોટ અ ડેઝલિંગ લાઇટ. ડેઝલિંગ લાઇટ મતલબ ખૂબ જ ચમકતી અથવા ચળકળાટવાળી, કે જે તમારી આંખોને પણ ઇફેક્ટ કરી શકે છે એવી ખૂબ જ પ્રકાશિત, એમ કહી શકીએ સૂર્ય જેવી લાઇટ. સૂર્યમાંથી કેવી લાઇટ આવે તમે સૂર્ય સામે ના જોઈ શકો, તો એ રીતની લાઇટ ઉદ્ભવી. તો કેવું ઉદ્ભવી? ઇન્ટુ મેની ડાર્ક પ્લેસીસ ઓફ ઇન્ટેલિજન્સ. એ સમયના મનુષ્યની બુદ્ધિના અંદર જે અમુક ડાર્ક પ્લેસ હતા, ડાર્ક પ્લેસ મતલબ કહી શકીએ અહીંયા એ રીતે કહેવા માંગ્યું છે કે અમુક એવી જે ફિલ્ડ હતી કે જો મનુષ્ય વિચારી નહોતો શકતો, એવી પણ ફિલ્ડોમાં, એવી પણ જગ્યાએ આ જે ગ્રીક લિટરેચર વાંચ્યું
એનાથી લોકોના ઇન્ટેલેક્ચ્યુઅલમાં ઇમ્પેક્ટ થયો, સુધારો થયો, કારણ કે એ સમયે ગ્રીક અને રોમને એ બધા જ વ્યક્તિઓ એ સમયે ગેલિલિયો એ બધા બ્રહ્માંડમાં પહોંચેલા હતા. તો એ વિચારો છો કે એ વખતે ગ્રીક અને રોમ કેટલી આગળ પહોંચી ગયેલા હતા. એ વખતે એ લોકો બ્રહ્માંડમાં હતા. મે બી હું આમ રોંગ ના હોઉં તો એ વખતે કદાચ ટેલિસ્કોપ શોધાઈ ગયું હતું, શ્યોર નહીં, પરંતુ એ વખતે જ એક છે, નામ એનું યાર, એને થિયરી આપી દીધી હતી લગભગ 1400ની સદીમાં કે સૂર્ય એ સેન્ટરમાં છે. 1423માં આપી હતી, અને બીજા બધા ગ્રહો એની આસપાસ પ્રદક્ષિણા કરતા હોય છે. તો ગ્રીક અને રોમને એ વખતે એટલું બધું આગળ હતું. તો એ શું કે પછી ઇંગ્લેન્ડના લોકોએ આ વ્યક્તિઓને વાંચવાનું સ્ટાર્ટ કર્યું, અને એના લીધે એમના જે બૌદ્ધિના અંદર જે અમુક જગ્યાએ જે ડાર્ક પ્લેસ હતા કે જ્યાં એ લોકો વિચારી નતા શકતા, એ પણ એમને દૂર કરી દીધા. પછી કહે છે ધ ન્યૂ ક્લાસિઝમ ઇન્ફ્લુઅન્સ વેર અ ગ્રેટ બેનિફિટ. અને ન્યૂ ક્લાસિઝમનો ઇન્ફ્લુઅન્સ એટલે ન્યૂ ક્લાસિઝમની પ્રેરણા એ બહુ જ મહત્વની સાબિત થઈ. કેમ સાબિત થઈ? કે દે ટેમ્પર્ડ એન્ડ પોલિશ્ડ ધ અર્લિયર રૂડનેસ ઓફ ઇંગ્લિશ લિટરેચર. તો ઇંગ્લિશ લિટરેચર પહેલા જ એ લોકો લખતા હતા. તો પહેલા જે ઇંગ્લિશ લિટરેચર લખતા હતા એ ઇંગ્લિશ લિટરેચરમાં ઘણીવાર રૂડનેસ પણ આવતી હતી. અને રૂડનેસ એટલે મતલબ પ્રોપર શબ્દો ના હોય એમના જોડે લખવા માટે, અને એક સારું લખાણ નતા લખી શકતા. તો આ ન્યૂ ક્લાસિઝમ જોઈએ, એમને રોમ અને ગ્રીક લિટરેચર વાંચ્યા, એના પરથી એમને ખબર પડી કે કઈ રીતે લખવું, કેવા ટોપિકો પર લખવું, કઈ રીતે એન્ડ કરવું. તો એ બધી વસ્તુઓના લીધે એમને ટેમ્પ્ટ એટલે સરખું કરવું, અને પોલિશ એટલે ચમકાઈ. એની જે અણીઓ હતી કે જે લિટરેચરની કૂચતી હતી અમુક શબ્દો, અમુક એવું લખેલું હોય કે જે લોકોને ના ગમત, તો એની પોલિશ કરી, દૂર કરી. એ કામ કરવાનું કોને કરી? ન્યૂ આ ક્લાસિઝમ એ કામ પૂરું પાડી આપ્યું. પછી ધ એલિઝાબેથન એજ વિટનેસ ધ રેનેસન્સ એન્ડ રિફોર્મેશન મૂવમેન્ટ. તો એલિઝાબેથનની એજ છે જે આખી એલિઝાબેથનના રાજ દરમિયાન એમને રેનેસન્સ પણ જોયું અને રિફોર્મેશન મૂવમેન્ટ પણ જોયું. શું કહે છે? ધીસ મૂવમેન્ટ ચેન્જ ધ થિંકિંગ પ્રોસેસ ઓફ ધ પીપલ. મેં ના કીધું તમને કે રેનેસન્સના લીધે લોકો ભણવા લાગ્યા, અને રિફોર્મેશનના લીધે લોકો ધર્મથી દૂર જતા રહ્યા. કે પેલા જે બૌદ્ધ ધર્મમાં હતા, બહુ જ ધર્મમાં હતા, બૌદ્ધ ધર્મ નહીં, બહુ જ ધર્મમાં હતા કે ધર્મથી ઉપર કશું જ નહીં, ધર્મની જ્યાં આગળ પટ્ટી બાંધેલી હતી એ પણ દૂર થઈ ગઈ, અને વ્યક્તિઓ નવું શીખવા માંડ્યા, સમજવા લાગ્યા. તો એના લીધે શું થયું હતું? ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધ ચર્ચ વોઝ ચેલેન્જ. કે પહેલી વાર એવું બન્યું હતું કે ચર્ચ ઉપર કોઈએ આંગળી ઊંચી કરી હોય. ઓલ્ડ ગ્રીક એન્ડ લેટિન રાઇટર્સ રેડ વિથ ન્યૂ ઇન્ટરેસ્ટ એન્ડ ઇન્ટરપ્રિટેશન. હવે કહે છે કે ઓલ્ડ ગ્રીક અને લેટિન રાઇટર્સ, પ્રિન્ટિંગ પ્રેસ તો આવી જ ગઈ હતી એ વખતે ઇંગ્લેન્ડમાં. તો ઓલ્ડ જે ગ્રીક લિટરેચર હતું, લેટિન લિટરેચર હતા, લેટિન રાઇટરો જે હતા, એક નવા ઉત્સાહથી વિથ ન્યૂ ઇન્ટરેસ્ટ એન્ડ ઇન્ટરપ્રિટેશન, એક નવા અર્થઘટન. તમે કોઈ લેખકને સપોઝ મની હાઇસ્ટ એક્ઝામ્પલ કીધું, મની હાઇસ્ટ હતી, એક મૂવીસ આપણે જોઈ, બરોબર છે, એ ઓરિજિનલી એ સ્પેનિશમાં છે. તો તમે સ્પેનિશમાં જુઓ, પછી અંગ્રેજીમાં જુઓ, અને પછી હિન્દીમાં જુઓ. હું મની હાઇસ્ટ ઇંગ્લિશમાં જ જોઉં, હિન્દીમાં તો બહુ જ કચરો કરી નાખેલી છે. તો હિન્દીમાં એનું ઇન્ટરપ્રિટેશન બહુ ખતરનાક જ થયેલું હોય છે. બર્લિન કો ને એ બધા કહો ને, એ બહુ ખતરનાક. એમની જે મૂળ, ઇવન એમનું જે કેરેક્ટર છે ને એને આખું ડિફરન્ટ જ બતાવી દીધું છે હિન્દીમાં. હિન્દી બોલીમાં કે આ બીડું એવું કશું બોલતા નહીં, અમુક સિરિયસ જ હોય છે બર્લિન ને બધા મૂવન. તો એવું કહે છે, એ વાત છે કે તમે એ રીતે એમને જોઈને એનું અર્થઘટન સ્ટાર્ટ થયું. પછી કે ધ રેનેસ ઓલ્સો એન્કરેજ ધ સ્પિરિટ ઓફ એડવેન્ચર અમોંગ ધ પીપલ. અને લોકોમાં એડવેન્ચરનું પણ ઉત્સાહ શરૂઆત થઈ ગઈ. પછી કે ધ રેનેસન્સ શુડ ઇટ સેલ્ફ ઇન ધ એફર્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ટુ ફ્રી હિમસેલ્ફ ફ્રોમ ધ રિગિડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ મિડલ એજીસ. શું કહે છે? રિગિડનો મતલબ થાય કે જે નમતું ના હોય એવું, અથવા જે જલ્દીથી તોડી ના શકાય એવું. અને અહીંયા એનો ઉપયોગમાં લઈ શકીએ તો અપરિવર્તનીય. તો શું કહે છે કે જે અપરિવર્તનીય ઇન્સ્ટિટ્યૂટ હતી મિડલ એજની,
તો એ મિડલ એજમાંથી વ્યક્તિએ પોતાની જાતને આઝાદ કરી શકે એટલું બધું રેનેસન્સે શીખવાડી દીધું હતું. રેનેસન્સે એના જોડે એ બધી વસ્તુ લઈને આવ્યું હતું. ફિડલિઝમ મતલબ થાય કે સામંતવાદ. ફિડલિઝમનો મતલબ થાય સામંતવાદ, અને ફિડલિઝમ એટલે કે કોઈ એક એવો વ્યક્તિ કે જેના 10-15 નોકર છે, એ એના માટે કામ કરે છે, અને બદલામાં એ વ્યક્તિએ 10-15 જે વ્યક્તિ છે એમનું રક્ષણ કરે અથવા તો એમને જમીન આપે. એક પ્રકારે સામંતવાદ. તો સામંતવાદના લીધે શું થતું હતું કે જે એક વ્યક્તિ હતો એને પેલા 10-15 વ્યક્તિઓના મુકાબલે એક વ્યક્તિને વધારે આઝાદી મળતી હતી, એને વધારે ફાયદા મળતા હતા પેલા 10ના મુકાબલે. તો એ ફેડરલિઝમ દૂર થયું. પછી કે છે ઇન ધ ચર્ચ પણ દૂર થયું. ચર્ચમાં જે બધા થિંગ ચાલતા હતા એ બધા પણ બંધ થઈ ગયા. એન્ડ ટુ અસર્ટ હિઝ રાઇટ ટુ લીવ. અસર્ટ મતલબ થાય છે કે ટુ સે સમથિંગ ક્લિયરલી અથવા ફોર્સફુલી. અસર્ટ મતલબ એમ કહી શકીએ કે કોઈ મુદ્દો ઉઠાવવો, એમ બી કહી શકીએ કોઈ મુદ્દો ઉઠાવવું. તો કહે છે કે હિઝ રાઇટ ટુ લીવ. અને એ વખતે રેનેસન્સ ગયા પછી વ્યક્તિએ પોતાની રાઇટ ટુ લીવ એ મુદ્દો ઉઠાવ્યો આ ફેડરલિઝમને બધું દૂર કરવા માટે. ટુ થિંક એન્ડ એક્સપ્રેસ હિમસેલ્ફ. વિચારવા માટે. ટુ એક્સપ્રેસ હિમસેલ્ફ અકોર્ડન્સ વિથ અ મોર ફ્લેક્સિબલ સેક્યુલર કોડ. અને એને પોતાની જાતને પોતાની જાતને બહાર નીકાળી, એક્સપ્રેસ કરી. શેનાથી? તો અકોર્ડન્સ મતલબ થાય કન્ફર્મિટી માન્યતા આપી. વિથ અ મોર ફ્લેક્સિબલ સેક્યુલર કોડ. સેક્યુલર મતલબ થાય કે ધર્મ નિરપેક્ષ, અને ફ્લેક્સિબલ એટલે પરિવર્તનીય કહી શકીએ. તો શું કહે છે કે વ્યક્તિએ એની જાતને આઝાદ કરી દીધી મોર ફ્લેક્સિબલ સેક્યુલર કોડથી, કે જે બહુ જ પરિવર્તનીય ધર્મ નિરપેક્ષતા હતી. એનાથી એ વ્યક્તિએ એની માન્યતા આપી. હવે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે, કોઈ પણ ધર્મ અપનાવે કે ના અપનાવે, કોઈ ધર્મ માને ના માને, તો પણ એ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો દબાવ અથવા કોઈ પણ પ્રકારની એને સજા કરવામાં નહીં આવે. તો આ થઈ હતી ધ ન્યૂ ક્લાસિઝમ, અને આ થઈ આપણી 6 કેરેક્ટરિસ્ટિક્સ. થેન્ક યુ.